નારા ગામમાં આશ્રમ શાળાના પતરા અને શેડ ઉડવા લાગ્યા। તેજ પવનથી આશ્રમ શાળાના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે। મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે અને ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે। અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પણ થયા છે। જમીનદોઝ અને વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ પણ ચાલ્યા છે। તો હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। જી ભરત, સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ વરસી રહ્યો છે। જિલ્લામાં ધરમપુર અને કપરાડા તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ છે કમોસમી વરસાદ વરસ્યો હતો, પરંતુ વલસાડના કપરાડાના જે છેવાડાનો મહારાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર છે, મહારાષ્ટ્રની હદ પર, એવામાં જે હુડા ગામ છે ત્યાં આગળ છે જોરદાર કરા પડ્યા હતા અને તોફાની માહોલ સર્જાયો હતો અને એને કારણે આ છેવાડાના વિસ્તારોમાં, પહાડી વિસ્તારોમાં કમોસમી વરસાદ અને કરાને કારણે તોફાની માહોલ સર્જાયો હતો। કેટલીક જગ્યાએ છે વૃક્ષો ધરાશાયી થયા હતા। મિની વાવાઝોડા માહોલને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। અનેક જગ્યાએ વીજ થાંભલાઓ પડી ગયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। ગિરનારા ગામમાં આશ્રમ શાળાના પતરા અને શેડ ઉડી ગયો હતો, એને કારણે આશ્રમ શાળાના અન્ય સામાનને પણ નુકસાન થયું છે। આમ વલસાડ જિલ્લામાં જે રીતે સવારથી જ કપરાડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદનું જે વાતાવરણ છવાયું હતું, જોકે હવે તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું અને અનેક વિસ્તારોમાં છે કરાપની સાથે સાથે વૃક્ષો ધરાશાયી થયા હતા અને વાવાઝોડા જેવો માહોલ હતો। હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આથી ખેડૂતોના જીવ અદ્ધર છે, કારણ કે અત્યારે કરા અને કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકો કાળઝાળ ગરમીમાંથી તો રાહત અનુભવી છે, પરંતુ ખેડૂતોના જીવ અદ્ધર છે, કારણ કે જિલ્લાનો મુખ્ય પાક કેરી છે, અત્યારે તૈયાર થવાની હણી પર છે અને આંબાવાડીઓમાં છે એ વખતે કરા અને તોફાની વરસાદને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિથી જ ખેડૂતોના છે એ ઊંઘ છે એ ખેડૂતોના જીવ અદ્ધર છે। સંધ્યા જી, આ સાથે જ ભરત, કારણ કે જે રીતે આગાહી કરવામાં આવી હતી, અંબાલાલે પણ આગાહી કરી હતી, હવામાન વિભાગ પણ કહી રહ્યું હતું કે આંધી વંટોળ સાથે આ વખતે વરસાદ વરસવાનો છે, પરંતુ અહીંયા તો સાથે કરા પણ પડ્યા છે અને કેટલીક જગ્યાએ પતરાના જે શેડ છે તે પણ ઉડી ગયા છે, તે પ્રકારની વિગતો। જી બિલકુલ સંધ્યા, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, અંબાલાલે પણ આગાહી કરી હતી, સાથે ન્યૂઝ 18 ગુજરાતી પણ છેલ્લા કેટલાક દિવસથી દર્શાવી રહ્યું છે કે જિલ્લામાં આ રીતના કમોસમી વરસાદનો આ તે માહોલ સર્જાઈ શકે। બિલકુલ એ રીતે છેલ્લા 2 દિવસથી જે રીતે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કે ગઈકાલે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જે વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડા અને ધરમપુર તાલુકામાં આ રીતે છેવાડાના માહોલમાં છે એ ચોમાસા જેવો માહોલ હતો અને કાળઝાળ ગરમીની અંદર કપરાડાના હુડા અને આજુબાજુના જે ગામમાં જે રીતના કમોસમી વરસાદને તોફાની સ્વરૂપ ધારણ કર્યું હતું, એને લઈને ખેડૂતોના જીવ અદ્ધર છે। સાથે જ હજુ પણ આગામી સમયની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં તોફાની વરસાદની સાથે સાથે આવું વાતાવરણ સર્જાવાની શક્યતા છે। હજુ છેલ્લા હવામાન વિભાગની આગાહી પ્રમાણે 6 દિવસ સુધી આવું જ વાતાવરણ છવાયેલું રહેશે। આથી વલસાડ જિલ્લાના ખેડૂતોના જીવ અત્યારે અદ્ધર છે। આમ હવામાન વિભાગની આગાહી અને અન્ય જે આગાહીકારો છે એમના જે આગાહી પ્રમાણે આજે એવી જ રીતે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં આ રીતે કપરાડાના છેવાડાના જે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં આગળ આવો તોફાની છે દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંધ્યા જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દ્રશ્યો આપ જોઈ શકો છો, સફેદ ચાદર છવાઈ ગઈ છે અને આ જમ્મુ કાશ્મીર કે એવા વિસ્તારોના દ્રશ્યો નથી, પરંતુ ગુજરાતના છે ને એ પણ વલસાડના દ્રશ્યો છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, જેના કારણે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ છે। કપરાડાના સુથારપાડા આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખાબક્યો। થોડા સમય સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત પણ અનુભવી। હવામાન વિભાગે જિલ્લામાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની આગાહી કરી હતી અને તે મુજબ જ આજે વરસાદ વરસ્યો છે। એટલું જ નહીં, પરંતુ વલસાડમાં તો કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા છે। તો અંબાજી પંથકના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। હળવા વરસાદની શરૂઆત થઈ છે। ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો। વરસાદના હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત। આકાશમાં હજુ પણ વાદળો ગરજી રહ્યા છે। ભર ઉનાળે વરસાદી માહોલ છે અને વરસાદની આગાહી વચ્ચે જ વરસાદી વાતાવરણ સર્જાયું છે। અંબાજીના દ્રશ્યો છે।
યાર્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, જે વચ્ચે જ વરસાદના કારણે થોડા સમય સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. હવામાન વિભાગે જિલ્લામાં વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદની આગાહી કરી હતી અને તે મુજબ જ વરસાદ આજે વરસ્યો છે. તો વરસાદ થતા કેરી પકવતા ખેડૂતોની પણ ચિંતા વધી છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે પહેલેથી જ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા હતા કે આ વખતે વરસાદ વહેલો છે, પરંતુ અત્યારથી જ મે મહિનાથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જશે. તો આ જે વરસાદ છે એ કેટલીક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના ભાગરૂપે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હોઈ શકે છે. પરંતુ આવા સમયે વલસાડમાં કેરી પકવતા જે ખેડૂતો છે તેમની ચિંતા વધેલી છે. વાદળછાયું વાતાવરણ, કપરાડામાં વરસાદ, સુથારપાડાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે. તો એક તો ભેજવાળું વાતાવરણ અને બીજી તરફ વરસાદ વરસતા કેરીના પાકને નુકસાનની ભીતિ છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો હજુ પણ આ વરસાદ અઠવાડિયા સુધી રહેવાનો છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે તે પ્રકારની આગાહી છે. તો આવા સમયે ખેડૂતોની ચિંતા વધી જાય છે, કારણ કે કમોસમી વરસાદ છે જે પાકને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને જે કેરીની સિઝન અત્યારે ચાલતી હોય છે, કેરી રસિકો માટે પણ હાલ થોડા માઠા સમાચાર કહી શકાય, કારણ કે જે નેચરલી પાકતી હોય છે કેરી, તેને લઈને નુકસાની છે. વરસાદ આવતા નુકસાની થાય છે અને જેના કારણે કેરીનો પાક પણ બગડી જતો હોય છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી. જી ભરત, આગાહી મુજબ જ વરસાદ વરસ્યો છે. કયા વિસ્તારો છે જ્યાં વરસાદ છે? જી બિલકુલ સંધ્યા, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, 2 દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો છે. અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આજે વહેલી સવારથી જ જિલ્લાના છેવાડાના આવેલા કપરાડા તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને અત્યારે બપોરના સમયે કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસી રહેલા વરસાદને કારણે લોકોને ગરમી અને બફારાથી તો રાહત અનુભવી છે. પાકને નુકસાનની ભીતિ ખેડૂતો ચિંતામાં છે. હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે. આથી ખેડૂતોના વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી છે. સંધ્યા. જી ભરત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વલસાડના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. તો ગુજરાત